હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગરમીમાં શરીરને ઠંડક આપે તેવું ગુણકારી ટેટીનું શરબત. અત્યારે ઉનાળામાં ખૂબ જ પ્રમાણમાં ટેટી માર્કેટમાં જોવા મળે છે, તો તેનું આ રીતે શરબત બનાવીને પણ ઉપયોગમાં લઈ શકાય છે. ટેટીનું શરબત ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. જો તમે વ્રત ઉપવાસમાં પણ એક ગ્લાસ આ ટેટીનું જ્યુસ પીશો તો તમને બિલકુલ ભૂખ પણ નહીં લાગે અને ઉનાળાની ગરમીમાં તમને લૂ પણ નહીં લાગે. તેટલું હેલ્ધી અને ટેસ્ટી બને છે. તો ચલો આજની મજેદાર રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ભયંકર ગરમીમાં શરીરને ઠંડક આપે તેવું ટેટીનું શરબત બનાવવા માટે મેં 2 નંગ ટેટી લીધી છે. આ રીતના ઓરેન્જ ટેટી આવે છે તે ઉપયોગમાં લઈશું, જે સ્વાદમાં વધારે મીઠી હોય છે. તો વચ્ચેથી એને આપણે કટ કરી લઈશું. હવે ટેટીની અંદરના જે બી છે તેને આપણે કાઢી લઈશું. આજે આપણે શરબત બનાવવાના છીએ ને તેમાં આપણે ટેટીના બીનો પણ ઉપયોગ કરવાના છીએ. જનરલી છે ને આપણે ટેટીના બી ફેંકી દેતા હોઈએ છીએ, પણ ખૂબ જ ન્યુટ્રિશન ધરાવતા આ બીજ ફેંકવાને બદલે તેનો શરબત બનાવવામાં ઉપયોગ લઈશું. બીજને અલગ કાઢીને પછી બાઉલ પર ગરણો રાખીને તેમાં બીજ ગાળી લઈશું, એટલે જે એક્સ્ટ્રા રસ છે તે ગળાઈને બાઉલમાં જતો રહેશે. સ્પેચ્યુલાથી આ રીતના પ્રેસ કરીશું, એટલે બીમાં જે ગર હોય તે પણ ગળાઈને નીચે આવી જાય. હવે ટેટીનો ગર કાઢવા માટે આપણે ચમચીનો ઉપયોગ કરીશું. આ રીતના ચમચીથી બધો જ ગર આવી જશે. તો બધી જ ટેટીમાંથી મેં ગર કાઢી લીધો છે. હવે આપણે જે બી ગાળીનો રસ હતો તે પણ એડ કરી દઈએ. પછી આપણે જે બીજ અલગ રાખ્યા હતા તેને મિક્સર જારમાં એડ કરીને તેને પીસી લઈએ. પહેલા મિક્સરને પલ્સ મોડ પર ચલાવીને થોડું પીસાય એટલે તેમાં અડધો કપ પાણી નાખીને ફરી તેને પીસી લઈશું. પછી જે પીસેલું પાણી છે તેને ટેટીના ગરમાં ગાળી લઈએ, એટલે ટેટીના બીનો અંદરનો જે ભાગ છે તેને તમે આ રીતના પીસીને ઉપયોગમાં લઈ શકો. તમે પીસશો એટલે છોતરા અલગ થઈ જશે પાણીના લીધે, અને બીના અંદરનો જે ભાગ છે તે નીકળી જશે. હવે ફરી મિક્સર જારમાં ટેટીની સાથે તેને પીસી લઈએ. તો ટેટી વધારે હોવાથી બાકીનું તેને ફરી પીસી લઈશું. આને આપણે ગાળવાની કોઈ જ જરૂર નહીં પડે. બાકીની ટેટીને પણ પીસી લીધી છે. સરસ સ્મૂથ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો હવે તેને ઠંડી થવા માટે ફ્રીજમાં રાખી દઈએ. હવે પેનમાં 1.5 કપ પાણી ગરમ મૂકીશું. પાણી ગરમ થાય એટલે તેમાં 1/4 કપ સાબુદાણા લેવાના છે. તો મેં એકદમ ઝીણા સાબુદાણા આવે છે તે લીધા છે, જે ઇન્દોરી સાબુદાણા તરીકે ઓળખવામાં આવે છે તે મેં લીધા છે. જો તમારી પાસે આવા ઝીણા સાબુદાણા ના હોય તો તમે મોટા સાબુદાણા આવે છે તે પણ લઈ શકો છો. જો મોટા સાબુદાણા લ્યો તો તેને થોડી વાર પાણીમાં પલાળીને પછી જ ઉપયોગમાં લેવાના. આ નાના છે એટલે તેને પલાળવાની જરૂર નથી. ગેસની સ્લો ફ્લેમ પર લગભગ 6 થી 7 મિનિટ ઉકાળીશું, એટલે તે આ રીતના ટ્રાન્સપરન્ટ થઈ જશે. આવા ટ્રાન્સપરન્ટ થાય એટલે તેને કાઢી લેવાના છે. આ જે સાબુદાણા છે તે આપણા શરબતને એક થિકનેસ આપશે અને ટેસ્ટ પણ સારો આપશે. આ શરબતને તમે વ્રત કે ઉપવાસમાં પણ પી શકશો. ટેસ્ટીની સાથે હેલ્ધી પણ બનશે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને તરત જ ગરણાથી ગાળી લઈએ, એટલે સાબુદાણામાં રહેલો સ્ટાર્ચનો ભાગ છે તે નીકળી જાય, અને પછી તરત જ થોડું પાણી નાખીશું, એટલે કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય અને વધારાની ચીકાશ હોય તે નીકળી જાય. જો તમારે વધારે સાબુદાણા નાખવા હોય તો વધારે પણ લઈ શકો છો. હવે સાબુદાણાને બાઉલમાં લઈ લઈએ. હવે એક બાઉલમાં અડધો કપ ઠંડુ દૂધ લઈશું. તેમાં 3 ટીસ્પૂન કસ્ટર્ડ પાવડર લીધો છે. તેને દૂધમાં એડ કરીને સારી રીતના લમ્સ ના રહે તે રીતે મિક્સ કરી લઈએ.
હવે કઢાઈમાં 2 કપ દૂધ ગરમ મૂકીશું. તમે કોઈ પણ ફેટનું દૂધ લઈ શકો છો, કોઈ ફૂલ ફેટ દૂધ લેવાની જરૂર નથી. સાથે 2 થી 3 ટેબલસ્પૂન ખાંડ એડ કરીને મિક્સ કરી લઈએ. આપણે દૂધના ભાગની જ ખાંડ લેવાની છે. ટેટી ઓલરેડી મીઠી જ હોય છે. જો કદાચ તમારી ટેટી થોડી મોરી નીકળે તો ખાંડને વધારે નાખવાની. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. દૂધ ઉકળે એટલે આપણે જે કસ્ટર્ડ પાવડર મિક્સ કરીને તૈયાર કર્યો છે તે એડ કરી દઈએ દૂધમાં. હવે ફરી દૂધને 2 થી 3 મિનિટ ઉકાળીશું, એટલે કસ્ટર્ડ પાવડર છે તે દૂધમાં મિક્સ થઈને પાકી જાય, કાચો ના રહે. અને સતત હલાવતા રહીશું એટલે દૂધ તળિયે ના ચીપકે. 3 થી 4 મિનિટ મેં ઉકાળ્યું છે. તમે જોઈ શકો છો દૂધ ઘટ પણ થઈ ગયું છે પહેલા કરતા, પણ હવે વધારે આને ઘટ નથી કરવાનું. તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને સતત હલાવતા રહીશું. જો તમે દૂધને ગેસની ફ્લેમ બંધ કરીને આમ જ મૂકી દેશો ને તો ઉપર મલાઈ જામી જશે. એટલે તેને આ રીતના હલાવતા રહેવાનું છે, એટલે દૂધ ઠંડુ પણ થઈ જાય અને ઉપર મલાઈ પણ ના જામે. પંખા નીચે રાખીશું એટલે 5 થી 6 મિનિટમાં સરસ ઠંડુ થઈ જશે. તો બસ આપણું દૂધ છે તે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. તો હવે આપણે ટેટીનો પલ્પ તૈયાર કર્યો છે તે દૂધમાં એડ કરી દઈએ, જે મેં ફ્રીજમાં મૂકીને ઠંડો કરી લીધો છે. આને તમે મિલ્કશેક કે ફાલુદા કે શરબત પણ કહી શકો, પણ આપણે શરબત બનાવીએ એ તેના કરતાં આની થિકનેસ ઘટ હોય છે, એટલે તમને આની અંદરથી ફાલુદા જેવો પણ ટેસ્ટ મળે છે, અથવા બહાર મિલ્કશેક પીવો છો તેના જેવો પણ ટેસ્ટ આવે છે. તમે એકવાર બનાવજો, બજારના મોંઘા મિલ્કશેક ને ફાલુદા પણ ભૂલી જશો. હવે આપણે સાબુદાણાને એડ કરી દઈએ. સાથે આપણે બીજી સામગ્રી ઉમેરવાના છીએ તે છે તકમરિયા. તકમરિયાથી ગરમીમાં ખૂબ જ રાહત મળે છે. તમારે ગરમીમાં ક્યારેક સાંજે જમવું ના હોય અથવા વ્રત કે ઉપવાસમાં તમે આ શેક પી લ્યો તો તમારે જમવાની પણ જરૂર નહીં પડે અને શરીરને ઠંડક પણ મળી જશે. સાબુદાણા સારી રીતના મિક્સ થઈ ગયા છે. હવે એડ કરીશું તકમરિયા. તો મેં 2 ટીસ્પૂન તકમરિયાને 4 થી 5 ટીસ્પૂન પાણી એડ કરીને પલાળી રાખ્યા હતા. જેટલા તકમરિયા હોય તેનાથી 2 થી 3 ગણું પાણી નાખીને પલાળો, એટલે 5 થી 7 મિનિટમાં પલળીને તે ફૂલી જશે. હવે આમાં આપણે કોઈ જ ફ્લેવર એડ કરવાની જરૂર નથી, કારણ કે કસ્ટર્ડ પાવડરમાં વેનીલાની ફ્લેવર છે. પણ જો તમારે ઇલાયચી પાવડર એડ કરવો હોય તો તમે કરી શકો છો. હવે આને આપણે થોડી વાર ફ્રીજમાં મૂકીશું, એટલે તે સરસ ઠંડુ થઈ જાય, એટલે પીવાની ખૂબ જ મજા આવશે. તો મેં તેને 2 કલાક ફ્રીજમાં મૂકીને ઠંડુ કરી લીધું છે. તો આપણું ટેસ્ટી એવું ટેટીનું શરબત કે મિલ્કશેક તૈયાર થઈ ગયું છે. તમે જુઓ તેની થિકનેસ પહેલાં કરતાં ઘટ પણ થઈ ગઈ છે. તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો ગરમીમાં તમે ટેટીના શરબતની જરૂર એકવાર ટ્રાય કરજો. આની પહેલાં પણ મેં ઠંડાઈની રેસીપી શેર કરેલી છે, તેને તમે મારી ચેનલ પરથી જોઈ શકો છો. ઉપરથી થોડા ટેટીના ટુકડા અને પિસ્તાની કતરણથી સજાવીશું, એટલે દેખાવ અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.